પાલનપુર પારપાડા રોડ પર રવિવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન યોજાયું હતું, જ્યાં ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર નિર્માણ પામનાર છે. પાલનપુર પારપાડા રોડ પર ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર નિર્માણ પામનાર છે, તેમજ પરશુરામ ધામ પણ નિર્માણ પામનાર છે, જેમાં ફૂલી ડેવલપિંગ પ્લોટિંગ એન્ડ બંગલો સ્કીમ મૂકવામાં આવી છે, જેથી ભૂદેવને તેમના બજેટમાં મકાન મળી રહે તેવું પણ સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજે રવિવારે પારપાડા રોડ પર પરશુરામ ધામ ખાતે ભૂમિપૂજન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, શૈલેષભાઈ જોશી, કિરીટભાઈ રાજગોર, અશ્વિનભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પાલનપુર ખાતે અમારા સૌ ભૂદેવોના શ્રદ્ધેય એવા પરશુરામ દાદા અને એનું મંદિરનું નિર્માણ અને પરશુરામ ધામ એનું નિર્માણનું ભૂમિપૂજનનો આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ થકી અનેક ભૂદેવો સુધી ભગવાન પરશુરામનું શ્રદ્ધાનું કેન્દ્ર બને એ જ શુભેચ્છાઓ આ તબક્કે પાઠવું છું. આજના શુભ દિને પાલનપુર મુકામે સૌ પ્રથમવાર ભૂદેવોની એકતા માટે અને દરેક ભૂદેવોને વ્યાજબી ભાવથી પ્લોટ તથા મકાન મળી રહે એ માટે પાલનપુર મુકામે સૌ પ્રથમવાર, કદાચ ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય નહીં હોય એવું પરશુરામ ધામ અમે લોકો બનાવવા જઈ રહ્યા છે. અને ફૂલ્લી વેલ ડેવલપ આખું છે, ટાઉનશીપ છે, એની અંદર સંપૂર્ણ બ્રાહ્મણોના પ્લોટ આપવાના છે. અને ભવ્ય પરશુરામ ભગવાનનું એક મંદિર પણ છે, વિશાળ મોટો કોમન પ્લોટ, ડેવલપ રસ્તા અને ટોટલ જે બેઝિક ફેસિલિટી જોઈએ તમામ ફેસિલિટી સાથે બિલકુલ ભાવથી બ્રાહ્મણોના એક ઘર બની શકે વ્યાજબી ભાવથી, એ માટે આ બધા બ્રાહ્મણોનો સાથે મળીને એક ઉમદા પ્રયાસ છે. અને એ બહાને દરેક બ્રાહ્મણોની એકતા અને સંપ જળવાઈ રહે તે માટેનો આ સંપૂર્ણ પ્રયત્ન છે. ભગવાન પરશુરામ કી જય. આજે પાલનપુર મુકામે પારપાડા રોડ ઉપર પરશુરામ ભગવાનનું મંદિર પરશુરામ ધામથી અહીંયા અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. અમે સૌ ભૂદેવ મિત્રો જોડે રહી અને ભવ્ય પરશુરામ ધામનું મંદિર, પ્લોટિંગની સ્કીમ, મકાન વ્યાજબી ભાવે દરેક ભૂદેવને મળે તેવી વેલ ડેવલપ સોસાયટી, રસ્તા, બેઝિક જે પણ સુવિધાઓ છે એ બધી જ આપીને અહીંયા પરશુરામ ધામ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ. અને આજે એમનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ એનો અમને ખૂબ આનંદ છે. પરશુરામ ધામમાં આજે બધા બ્રહ્મ સમાજના બધા આગેવાનો, સમાજના હોલના દરેક પ્રમુખો તથા મિત્રો આવીને આજે પરશુરામ ધામ જે જિલ્લાનું સૌથી પહેલું આવું મથક બન્યું છે. આની પાછળ એક બ્રાહ્મણોને એકત્રિત રહીને સાથે રહેવાનો એક ઉદ્દેશ છે, જેમાં અહીંયા બાળકો માટે એક સાંસ્કૃતિક હોલ બનાવો, ભગવાન પરશુરામનું ભવ્ય એક મંદિર બનાવો. એક નવો કોન્સેપ્ટ લઈને અમે ચાલી રહ્યા છીએ કે જેમાં બ્રાહ્મણ ઇન્વેસ્ટ પણ કરે છે, પોતે રહે પણ છે અને સેવાનું પણ કામ કરે છે. આના થકી, પ્લોટિંગ થકી, મકાન થકી જે પણ નફો થશે એ પરશુરામ ભગવાનનું ધામ બનાવવા માટે બાળકોની એક્ટિવિટી સારી થાય, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, એના માટે એક સારો હોલ બનાવો એવો એક બ્રાહ્મણોનો એકત્રિત થઈને એક ધામ બનાવવાનો ઉદ્દેશ હતો વર્ષોથી, જે આજે અમે બધા શૈલેષભાઈ, ભાવેશભાઈ બધા ભેગા થઈને આ ઉદ્દેશ સિદ્ધ થાય એવું વિચાર્યું છે. જેમાં અમારા અશ્વિનભાઈને એ લોકોએ આમાં બાંધકામ પણ કરવાનું નક્કી કર્યું છે. તો એના થકી દરેક બ્રાહ્મણ કે નવું ઇનોવેશન કરશે, અહીંયા આવીને બ્રાહ્મણ આર્કિટેક્ટ કરશે તો એમાં ઇનોવેશન પોતાનું આપશે. તો એક નવી પેઢીને, નવી જનરેશનને એક નવો કોન્સેપ્ટ અમે આપવા જઈ રહ્યા છીએ, જેના માટે ભગવાન પરશુરામ અમને બધાને આશીર્વાદ આપે.